નમસ્કાર, સ્વાગત છે આપનું. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. આવતીકાલે મોદી પ્રધાનમંત્રી પદના શપથ લેશે. ત્રીજી વખત શપથ લેવાના છે પ્રધાનમંત્રી મોદી. ટીમ મોદીમાં કોણ કોણ જોવા મળી શકે છે તેની અટકળો પણ તેજ બની છે. ગુજરાતમાંથી કોનો થઈ શકે છે સમાવેશ? વર્તમાન મંત્રીઓને ફરી તક મળે તેવી શક્યતા સેવામાં આવી રહી છે. વર્તમાન મંત્રીઓ અમિત શાહને મંત્રી પદ મળશે અને એસ જયશંકર મંત્રી બની શકે છે. મનસુખ માંડવિયા, પરસોત્તમ રૂપાલાને કેબિનેટમાં સ્થાન મળી શકે છે. રાજ્યસભાના સાંસદ અને વર્તમાન રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા કેન્દ્રીય મંત્રી બનાવી શકાય છે. વર્તમાન રાજ્યકક્ષાના મંત્રી દેવુસિંહને તક મળી શકે છે. તો મોદી મંત્રીમંડળ જેનું કાલે પ્રધાનમંત્રીની શપથવિધિ સાથે જ શપથવિધિ યોજાવાની સંભાવનાઓ છે, એમાં ગુજરાતમાંથી આખરે કયો ચહેરો કેબિનેટમાં સ્થાન પામશે તેના પર સૌ કોઈની નજર. સંવાદદાતા ગૌતમ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. ગૌતમ, પ્રધાનમંત્રી મોદી કાલે શપથ ગ્રહણ કરવાના છે અને સૌથી વધારે અત્યારે નજર એ છે કે મંત્રીમંડળમાં કોને કોને સ્થાન મળશે. ગુજરાતથી કયો એવો ચહેરો જે પસંદ થઈ શકે છે? દીપા, સૌ કોઈની નજર જે છે તે પ્રધાનમંત્રી મંડળની અંદર કોનો સમાવેશ થશે તેની ઉપર છે. જો કે એનડીએની સરકાર જે છે તેની રચના જે છે તે થશે. આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે તે શપથ જે છે ત્રીજી ટર્મના પ્રધાનમંત્રી તરીકેના તેઓ શપથ જે છે તે સમારોહ લે છે. ત્યારબાદ ટીમમાં કોણ, એટલે કે મોદીની ટીમમાં કોણ હોઈ શકે છે તેની ઉપર સૌ કોઈની નજર મંડરાયેલી છે. ત્યારે ગુજરાતમાંથી કોને સ્થાન મળી શકે તે ઉપર સૌ કોઈની નજર મંડરાયેલી છે. જે પૈકી વાત કરવામાં આવે તો વર્તમાન અત્યારે જે હાલ મંત્રીઓ જે છે તેમની ઉપર ઝુકાવ જે છે તે વધારે જોવા મળી રહ્યો છે. જે અંતર્ગત વાત કરીએ તો કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી જે છે અમિત શાહ જે છે તેમને ફરી તક મળી શકે છે. કારણ કે તેની પાછળના કારણો જોઈએ તો અમિત શાહ શા માટે બની શકે છે? કારણ કે ભારતીય જનતા પાર્ટી જે છે જ્યારે લોકસભાની ચૂંટણી આવતી હોય છે ત્યારે તેઓ એજન્ડા સાથે સેટ હોય છે. તેમાં સીએએનો કાયદો જે છે તે ભારતીય જનતા પાર્ટીનો એક મુખ્ય એજન્ડા હતો અને આ કાયદો જે છે તે અમિત શાહના ગૃહમંત્રીના કાર્યકાળની અંદર આવ્યો. એટલે એક એ સમીકરણ જોવાઈ રહ્યું છે. એ જ રીતે બીજું સમીકરણ એ જોવાઈ રહ્યું છે કે 370ની જે કલમ જે છે તે નાબૂદ થઈ છે અને આ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના કાર્યકાળ દરમિયાન આ જે નાબૂદ થઈ છે. એટલે કે આ સમીકરણ પણ જોવામાં આવી રહ્યું છે. એટલે કે મહત્વની કામગીરીના આધારે તેમને ફરી તક મળી શકે છે તે પ્રકારની બાબતો સામે આવી છે. એ જ રીતે વાત કરીએ એસ જયશંકરની, તો એસ જયશંકર રાજ્યસભાના ગુજરાતમાંથી સાંસદ છે અને તેઓ વિદેશ પ્રધાન તરીકે અત્યારે હાલ છે, પરંતુ તેમને પણ ફરી તક મળે તે પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે. એટલા માટે કે જે યુક્રેન અને રશિયાનું જે યુદ્ધ થયું હતું, યુદ્ધની અંદર 22,000 જેટલા વિદ્યાર્થીઓ યુક્રેન અને રશિયાની અંદર અભ્યાસ કરતા હતા. મેડિકલ ક્ષેત્રની અંદર વિવિધ ક્ષેત્રોની અંદર અભ્યાસ કરતા હતા અને તેમને સ્વદેશ લાવવા માટે થઈ અને એક મહત્વનું યોગદાન જે છે ત્યાં વિદેશ મંત્રી તરીકે આપ્યું હતું. સાથે વિદેશ નીતિઓની કામગીરી પણ અસરકારક રહી હતી. એટલે કે તેમનો સમાવેશ થાય તે પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે. એ જ રીતે જેપી નડ્ડા જે છે તેમનો સમાવેશ થાય તે પ્રકારના પણ એંધાણ વર્તાઈ રહ્યા છે. એટલા માટે જેપી નડ્ડા કે અત્યારે હાલ રાષ્ટ્રીય અધ્યક્ષ જે છે ભારતીય જનતા પાર્ટીના અને તેઓ અગાઉ મંત્રી પણ રહી ચૂક્યા છે અને તેઓ ગુજરાતમાંથી સાંસદ છે. એટલે કે તેમને પણ તક મળે તે પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે કે જો નવો ચહેરો રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે આવે તો તેમને મંત્રીમંડળમાં સમાવેશ થાય તે પ્રકારની પણ બાબતો સામે આવી છે. એ જ રીતે વાત કરીએ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની, તો અત્યારે હાલ તે પોરબંદરથી સાંસદ તરીકે ચૂંટાયા છે અને તેમની ઉપર પણ ઝુકાવ જોવા મળી શકે છે. મહત્વનું છે એટલા માટે કે તેઓ અગાઉ પણ રસાયણ મંત્રી તરીકેનો હવાલો જે છે તે સંભાળ્યો હતો. તેમાં તેમણે નેનો ફર્ટિલાઇઝર જે છે તેની ઉપર ખાસું એવું કામ કર્યું હતું. દેશભરના જે ખેડૂતો જે છે તે નેનો યુરિયા થકી તેઓ પોતાના ખેતીને વિશેષ લાભદાયક બનાવી શકે તે માટેની એક વિશેષ વ્યવસ્થાને યોજના જે છે તે આપી હતી. એટલા માટે ઝુકાવ જોવા મળે છે. વાત કરીએ કોવિડનો કાળ આવ્યો હતો. કોવિડના કાળ દરમિયાન મનસુખ માંડવિયા પર એક મહત્વની જવાબદારી જે મોદી સરકાર દ્વારા મૂકવામાં આવી હતી અને તેમાં તેમને આરોગ્ય પ્રધાનનો હવાલો સોંપવામાં આવ્યો હતો. તેમાં જ વેક્સિનેશનની જે શોધ જે છે તે તેમના કાર્યકાળ દરમિયાન થઈ હતી. ત્યારબાદ જે દેશવાસીઓને જે વેક્સિનેશન માટેની જે કામગીરી જે છે તે પણ તેમના કાર્યકાળ દરમિયાન થઈ હતી. એટલે કે તેમની તરફ પણ ઝુકાવ જે છે તે જોવા મળી શકે છે અને તેમને પણ પ્રાધાન્ય મળી શકે છે. આ કારણો જવાબદાર છે. એ જ રીતે વાત કરીએ પરસોત્તમ રૂપાલા જે છે તે રાજકોટથી સાંસદ જે છે તે બન્યા હશે
અને તેમની ઉપર પણ ફરી એકવાર આ જ રીતે તક મળી શકે તે પ્રકારના એંધાણ વર્તાય છે. એટલા માટે કે તેઓ મત્સ્યપાલન અને પશુપાલન મંત્રી તરીકેની ફરજ જે છે તે મોદીના કાર્યકાળ દરમિયાન નિભાવી ચૂક્યા છે. દેશભરનો જે દરિયા કિનારો જે છે, દરિયા કિનારાની અંદર દરિયાઈ સ્વચ્છ કેવી રીતે રહી શકે, તદુપરાંત જે ચેરના વૃક્ષો કેવી રીતે વધારે વાવી શકાય તે પ્રકારનું એક ઇનિશિયેટિવ લીધું હતું અને તે માટે થઈ અને એક યોગ્ય કામગીરી જે છે તે પરસોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવી હતી. સાથે તે સાગર માલા પ્રોજેક્ટ જે છે તે અંતર્ગત આપ્યો હતો. અનેક માછીમારો જે છે તે ગુજરાતના દરિયા કિનારો હોય કે દેશનો દરિયા કિનારો હોય તે માછીમારી માટે દૂર સુધી જતા હતા અને પાકિસ્તાનમાં સપડાઈ જતા હતા. તેવા અનેક માછીમારોને સ્વદેશ લાવવા માટે પણ મહત્વની ભૂમિકા જે છે તે અદા કરી હતી. એટલે કે તેની માટે પણ તેમની તરફ ઝુકાવ જે છે તે જોવા મળી રહ્યો છે. અત્યારે હાલ રાજ્ય કક્ષાના મંત્રી તરીકે દેવુસિંહ ચૌહાણ જે છે તે પણ છે, તેમને પણ ફરી તક મળે છે. ખેડાથી તેઓ બેઠક ઉપરથી જીત્યા છે અને તેમને પણ સમર્થન મળે તે પ્રકારની બાબતો જોવા મળી રહી છે. એટલા માટે કે તેમણે પોસ્ટની અંદર એક વિશેષ યોજનાઓ જે છે તે આપી હતી. નાની બચત થકી લોકો કેવી રીતે આત્મનિર્ભર બની શકે તે પ્રકારના પણ પ્રયાસ જે છે તેમના નેતૃત્વની અંદર થયા હતા અને યોજનાઓ જે છે તે નવી લોન્ચ પોસ્ટ ક્ષેત્રમાં પણ થઈ હતી. એટલે કે તેમની તરફ ફરી એકવાર ઝુકાવ મળી શકે છે. એ જ રીતે વાત કરીએ અત્યારે હાલ નવસારીના સાંસદ તરીકે, તો ત્રીજી ટર્મ તરીકે, ચોથી ટર્મ તરીકે નવસારીના સાંસદ CR પાટીલે બન્યા છે. સૌથી મહત્વના એટલે કે સૌથી વધારે લીડથી ગુજરાતમાંથી તેઓ સાંસદ બન્યા છે. અગાઉ દેશમાં સૌથી વધારે લીડ જે છે તે CR પાટીલને મળી હતી. જી ગૌતમ, આભાર જાણકારી આપવા માટે. એટલે અહીં વસ્તુ સ્પષ્ટ છે કે રિપોર્ટ કાર્ડના આધારે, કામના આધારે, અનુભવના આધારે તમામ મંત્રીઓને જવાબદારી સોંપવામાં આવશે. આવતીકાલે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી પદે શપથ લેશે. હાલમાં શપથ ગ્રહણ માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મોદી શપથ લે તે પહેલા રાજઘાટ જશે. નવી દિલ્હીમાં આવતીકાલે શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરાયું છે અને તે પહેલા જિલ્લાને નો ફ્લાય ઝોન જાહેર કરાયો છે. સાથે જ દિલ્હી પોલીસ અને અર્ધસૈનિક દળોને પણ તૈનાત કરાયા છે. શપથ ગ્રહણ બાદ રાષ્ટ્રીય અધ્યક્ષ JP નડ્ડાનું સાંસદો સાથે રાત્રિ ભોજનનું આયોજન. તો સુરક્ષાને લઈને ખૂબ જ તકેદારી અહીં રાખવામાં આવી રહી છે. જે આખો જિલ્લો છે તે નો फ्लाई जोन जाहिर કરવામાં આવ્યો છે. जून की तारीख प्रधानमंत्री नरेंद्र मोदी के लिए ऐतिहासिक दिन होगा, क्योंकि उस दिन लगातार ये तीसरी बार ये प्रधानमंत्री पद का शपथ ग्रहण कार्यक्रम में शामिल होंगे। हालांकि जिस तरह से प्रधानमंत्री पद के लिए जिस तरह से पिछले काफी समय से तमाम अपने घटक जो एनडीए के जो घटक दल है उनसे लगातार बातचीत चल रही थी और तमाम जो कहा जा सकता है कि उसकी तैयारियां हो चुकी है और प्रधानमंत्री नरेंद्र मोदी जिस तरह से शपथ ग्रहण कार्यक्रम में जब शामिल हो गए तो उससे पहले राष्ट्रपति भवन के आसपास यहाँ पे देखा जा सकता है सुरक्षा व्यवस्था काफी बढ़ाया गया है। और इस वक्त में मैं जो संसद भवन के आसपास का जो इलाका है, जो कर्तव्य पथ का इलाका है, वो इस इलाके में है और इस इलाके में अगर बात की जाए तो यहाँ पर अतिरिक्त जवानों को तैनात किया जा रहा है। ये जो इलाका है पूरा नई दिल्ली का जो इलाका है इसे नो फ्लाइंग जोन घोषित किया गया है, यानी कि इस इलाके में बिना इजाजत कोई ना फ्लाई कोई कर सकता है, ना ही कोई ड्रोन उड़ा सकता है, ना ही किसी भी तरह का संदिग्ध गतिविधियां इस इलाके में कर सकता है। इसके साथ ही इस नई दिल्ली रेंज में कई जो होटल्स हैं, जो बड़े बड़े होटल्स हैं, उस होटल्स में भी सुरक्षा व्यवस्था वहां पे काफी चाक चौबंद किया गया है, क्योंकि कई जो विदेश से आ रहे हैं जो मेहमान हैं, इसके साथ साथ जो तमाम जो सांसद हैं उनको अलग अलग होटल में ठहराया गया है। तो उस होटल के अंदर और होटल के बाहर भी सुरक्षा व्यवस्था काफी बढ़ा दी गई है। इसके साथ साथ जो नई दिल्ली इलाके में चाहे बात करें दिल्ली पुलिस की बात करें, पैरामिलिट्री फोर्सेस की बात करें या अन्य एजेंसियों की बात करें, तो वहां पर उनको सख्त निर्देश दिया गया है कि इस इलाके में कोई भी संदिग्ध अगर कार्रवाई होती है तो तत्काल उस मामले पर कार्रवाई करनी चाहिए। और इसके साथ साथ तो सुरक्षा व्यवस्था की अगर बात करें तो सुरक्षा व्यवस्था को बढ़ाने के साथ साथ जो ट्रैफिक व्यवस्था है, ट्रैफिक व्यवस्था किस तरह से दुरुस्त किया जाए इस मामले पर भी खास नजर होगी। तो निश्चित तौर पर कह सकते हैं कि 9 तारीख को जब प्रधानमंत्री नरेंद्र मोदी शपथ ग्रहण करेंगे और जिस तरह से उनके मंत्रिमंडल का आगे विस्तार होगा, तो इसके लिए एक तरफ से तमाम तैयारियां की जा रही हैं, तो दूसरी तरफ अन्य एजेंसियां, चाहे बात करें खुफिया विभाग की बात करें या अन्य पुलिसिंग व्यवस्था की बात करें, वो तमाम व्यवस्थाएं यहाँ पर तैयारी की जा रही है, उनके द्वारा तमाम व्यवस्थाओं का जायजा लिया जा रहा है। तो निश्चित तौर पर कहा जा सकता है कि 9 तारीख जो है निश्चित तौर पर कई मायनों में ऐतिहासिक तारीख बन सकती है। शंकर आनंद, न्यूज़ 18 दिल्ली। લોકસભાની ચૂંટણી પરિણામો બાદ કોંગ્રેસમાં રાજીનામાનો દોર જોવા મળી રહ્યો છે. ડાંગ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે રાજીનામું ધરી દીધું. મુકેશ પટેલે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું. વલસાડ ડાંગ લોકસભા બેઠકમાં ડાંગમાં કોંગ્રેસનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હોવાનું કારણ તેમણે આગળ ધર્યું છે. ડાંગ જિલ્લામાં કોંગ્રેસ માઇન્સ રહેતા હારની જવાબદારી સ્વીકારી.
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને રાજીનામું મોકલ્યું છે. તો ડાંગ વલસાડ બેઠક પર કોંગ્રેસના પ્રદર્શનને જોતા આ પ્રકારનો નિર્ણય મુકેશ પટેલે લીધો. સમાચારોમાં આગળ વધીએ. સુરતથી સમાચાર. સુરતમાં અકસ્માતની ઘટના, જેમાં 3ના મોત, 3 લોકો ઘાયલ થયાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. મોટા વરાછામાં રફતારનો કહેર જોવા મળ્યો. 3ના મોત નિપજ્યા. વાહન ચાલકે બાઇક સહિત કારને અડફેટે લીધી. મોડી રાત્રે આ અકસ્માતની ઘટના બની. મહિલા સહિત 3ના મોત નિપજ્યા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. મોડી રાત્રે અકસ્માત સર્જાયો. સ્થાનિકો ઘાયલોની મદદે દોડી આવ્યા. કેટલાક ઘાયલોને સ્થળ પર જ સારવાર આપવાનો પ્રયાસ કરાયો. બનાવ બાદ પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી. પૂરપાટ ઝડપે આવી રહેલી હોન્ડા સિટીના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને 6 લોકોને ઉડાડ્યા, જેમાં માસા ભાણેજનું મોત નીપજ્યું હતું અને 4ને ઈજા પહોંચી હતી. 4 ઘાયલ પૈકી સગર્ભા સહિત 1ની હાલત ગંભીર છે. આ અકસ્માત મામલે પોલીસે ચાલક જિગ્નેશ અમૃતલાલ ગોહિલની ધરપકડ કરી છે. આરોપી સુરતમાં દરજીકામ કરે છે અને મૂળ વલ્લભીપુરના રાજપરા ગામનો વતની છે. આરોપી નશામાં હતો કે નહીં તે અંગે તપાસ ચાલી રહી છે. સમાચાર રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે. દીકરાના વિયોગમાં પિતાનું મૃત્યુ થયું. અગ્નિકાંડમાં પુત્ર વિશ્વરાજસિંહ જાડેજાનું મૃત્યુ થયું હતું. છેલ્લા 2 દિવસથી પુત્રના નામનું તેઓ રટણ કરી રહ્યા હતા. ગેમ ઝોનના નોકરીના પ્રથમ દિવસે જ દીકરાને મોત મળ્યું. જશુભા જાડેજાને કિડનીને લગતી બીમારી પણ હતી. સિવિલમાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત થયું છે. તો ગેમ ઝોનમાં જે અગ્નિકાંડ સર્જાયો તેમાં પુત્રનું મોત થયું હતું. પિતા ભારે આઘાતમાં હતા. જોકે પહેલાથી જ તેમને કિડનીની બીમારીથી તેઓ પીડિત હતા અને હવે દીકરાના મોતના આઘાતમાં તેમનું મૃત્યુ થયું છે. રાજકોટ મહાનગરપાલિકાની ચેકિંગ પ્રક્રિયા યથાવત. ફાયર એનઓસી અને બીયુ પરમિશનને લઈને કાર્યવાહી ચાલી રહી છે. સ્કૂલ, પ્લે હાઉસ, રેસ્ટોરન્ટ, હોસ્પિટલમાં ચેકિંગ ચાલી રહ્યું છે. જે કુંડલિયા કોલેજમાં પણ ચેકિંગ કરાયું. ફાયર સિલિન્ડર એક્સપાયરી ડેટના મળ્યા. એક જ પરિસરમાં 3 શાળા અને કોલેજ ચાલે છે અને એમાં જે ફાયર સિલિન્ડર હતા તે એક્સપાયરી ડેટના હતા. સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. અંકિત, અત્યારે પણ ચેકિંગ ચાલી રહ્યું છે. મનપાની ટીમો સતત પ્રયત્ન કરી રહી છે એવા એકમો પર તવાઈ બોલાવવાની જેમની પાસે ફાયર એનઓસી નથી, બીયુ પરમિશન નથી. શું તપાસમાં બહાર આવ્યું? ચોક્કસ ખાસ કરીને વાત કરવામાં આવે તો ટીઆરપી ગેમ ઝોન ખાતે જે અગ્નિકાંડ સામે આવ્યો હતો ને ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા કડક કાર્યવાહી કરવાના આદેશ છે તે આપવામાં આવ્યા છે ને તેના જ કારણે મહાનગરપાલિકા દ્વારા જુદા જુદા વોર્ડમાં ટીમ બનાવવામાં આવી છે અને આ ટીમ દ્વારા બિલ્ડિંગ યુઝિંગ પરમિશન છે કે કેમ અને સાથોસાથ ફાયર સેફટીના સાધનો છે કે કેમ તે બાબતે તપાસ છે તે હાથ ધરવામાં આવી છે. દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે અહીંયા ફાયર સેફટીના જે બાટલાઓ રાખવામાં આવે છે કે જે એક્સપાયર થઈ ચૂક્યા છે. બીજી તરફ વાત કરવામાં આવે તો મહાનગરપાલિકાની જે ટીમ છે તેમના દ્વારા પણ જે તપાસ છે તે હાથ ધરવામાં આવી છે. અમે આપને દ્રશ્યો પણ છે તે બતાવવાના પ્રયત્નો કરી રહ્યા છીએ. જોઈ શકાય છે કે અહીંયા જે કુંડલિયા કોલેજ છે તે જોવા મળી રહી છે. સાથોસાથ એક જ પરિસરની અંદર 3 જેટલા ખાસ કરીને વિદ્યાલય છે. લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલય જોઈ શકાય છે. સાથોસાથ સદગુરુ પ્રાથમિક વિદ્યાલય છે તે પણ જોઈ શકાય છે. સાથોસાથ વાત કરવામાં આવે તો જગતગુરુ પ્રાથમિક વિદ્યાલય છે તે પણ હાલ અત્યારે જોવામાં આવી રહી છે ને હાલ અત્યારે ફાયર બ્રિગેડના જે અધિકારીઓ છે તેમના દ્વારા અત્યારે અંદર તપાસ છે તે કરવામાં આવી રહી છે. સાથોસાથ તેમની પાસે જરૂરી દસ્તાવેજો છે તે પણ ખાસ કરીને માંગવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે. સાથોસાથ સ્પ્રિન્કલર સહિતની જે સુવિધાઓ છે તે કરવામાં આવી રહી છે કે કેમ તે બાબતે પણ હાલ અત્યારે તપાસ છે તે કરવામાં આવી રહી છે. મહાનગરપાલિકાના જે અધિકારી છે તે પણ જોઈ શકાય છે દ્રશ્યોની અંદર કે તેઓના દ્વારા પણ હાલ અત્યારે તપાસ છે તે કરવામાં આવી રહી છે. ફાયર ઓફિસર રહીમભાઈ છે. રહીમભાઈ, શું કહેશો? હાલ અત્યારે તપાસ કરવામાં આવી રહી છે. ફાયર સિસ્ટમ ચેક કરી છે, કાર્યરત છે કે કેમ. પછી કોઈ ડિક્લેરેશન હોય તો ફાયર ડિક્લેરેશન સર્ટિફિકેટ છે કે કેમ, બાંધકામની પરવાનગી છે કે કેમ, બિલ્ડિંગ હેતુ, એ બધી અલગ અલગ ટીમ છે. બધી અલગ અલગ ટીમ, અમે 6-7 જણાની ટીમ છે. પોતપોતાના ડોક્યુમેન્ટ્સ બધા ચેક કરે છે. ખાસ કરીને સવારથી વાત કરવામાં આવે તો અત્યાર સુધી કેટલા એકમોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને જે અંતર્ગત કેટલા એકમોને સીલ કરવામાં આવ્યા છે, શું કહેશો? સીલ તો અત્યારે એક જગ્યાએ કરીએ એવા છે, જે વોરાવાડની અંદર એક સ્કૂલ હતી, રૈયા નાકા ટાવર,
હોરાવાડમાં. એ એક સ્કૂલના અનધિકૃત બાંધકામ હતું અને ફાયર સિસ્ટમ એની કાર્યરત હતી, પણ ફાયર એનઓસી હતી નહીં, એટલા માટે એને 5 રૂમ સીલ કરેલા છે. ત્યાં ચોક્કસ 5 રૂમ સીલ કરવામાં આવ્યા છે. અહીંયા આપણે કોલેજમાં પણ તપાસ કરી છે, આ શાળાઓમાં પણ તપાસ કરી છે. અહીંયા શું સામે આવ્યું છે, શું કહેશો? કોલેજની અંદર ફાયર સિસ્ટમ હાલ કાર્યરત છે, જે આપની નજર સામે આપ ઉતાર્યું એ પ્રમાણે સિસ્ટમ, અલાર્મ સિસ્ટમ ચાલુ છે, હાઇડન સિસ્ટમ ચાલુ છે, એટલે ફાયર સિસ્ટમના ફાયર એક્સ્ટિંગ્વિશર હાલ કમ્પ્લીટ મૂકેલા છે. હવે આ બિલ્ડિંગની તપાસ ચાલુ છે. ચોક્કસ. તો હું કેમેરામેનને પણ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરશે કે જોઈ શકાય છે કે મહાનગરપાલિકાની જે જુદી જુદી ટીમ છે તેમના દ્વારા હાલ અત્યારે તપાસ છે તે આ શાળાઓની અંદર કરવામાં આવી રહી છે, કારણ કે આ એક જ ગ્રાઉન્ડની અંદર, એક જ પરિસરની અંદર 3 જુદી જુદી શાળાઓ છે તે ચલાવવામાં આવી રહી છે. ચોક્કસ અહીંયા ફાયર સેફટીના સાધનો છે તે પણ જોવા મળી રહ્યા છે. હું કેમેરામેનને વિનંતી કરીશ કે તે દ્રશ્યો પણ બતાવવાનો પ્રયત્ન કરે કે અહીંયા ફાયર સેફટીના સાધનો ચોક્કસ છે તે લગાવવામાં આવ્યા છે. જોકે આ ફાયર સેફટીના સાધનો છે તે 1 જૂન 2024ના રોજ તેની ખરીદી કરવામાં આવી હોવાનું છે તે સામે આવ્યું છે. એટલે કે મોટા ભાગના જે ફાયર સેફટીના સાધનો છે તે રાજકોટની અંદર જે અગ્નિકાંડ સામે આવ્યો, ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ કે જે 25/5/2024ના રોજ સામે આવ્યો હતો, અને ત્યારબાદ 7મા દિવસે આ જે રિફિલિંગ છે તે કરવામાં આવ્યું છે. દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે, સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે રિફિલિંગ છે તે 1 જૂન 2024ના રોજ છે તે કરવામાં આવ્યું છે, અને તેની ડ્યુ ડેટ છે તે 31 મે 2025ના રોજ છે તે પૂર્ણ થવાની છે. જી દીપા. આભાર અંકિત તમામ જાણકારી આપવા માટે. રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. વેલકમ બેક. એએમટીએસના અકસ્માત અંગે ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની અસર જોવા મળી છે. ન્યૂઝ 18ના અહેવાલ બાદ એએમટીએસ તંત્ર હરકતમાં આવ્યું. અમદાવાદમાં શરૂ કરાયો મેડિકલ કેમ્પ. એએમટીએસના ડ્રાઈવર, કંડક્ટરના હેલ્થ ચેકઅપ શરૂ કરાયા. લાલ દરવાજા એએમટીએસ ટર્મિનલ પર મેડિકલ કેમ્પ શરૂ કરાયો. સવારે ન્યૂઝ 18 ગુજરાતીએ જે અહેવાલ પ્રસારિત કર્યો હતો ત્યારબાદ હવે તેની અસર પણ શરૂ થઈ ગઈ છે. ઘણી વખત એવું બનતું હોય છે કે એએમટીએસની બેફામ દોડતી બસો નાગરિકોના જીવ લઈ લેતી હોય છે. ડ્રાઈવરોને લઈને પણ અનેક વખત સવાલો ઉઠ્યા છે, અને એવામાં હવે આ મેડિકલ કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે. અમદાવાદની એએમટીએસ બસ જાણે યમદૂત બની હોય તે પ્રકારની રસ્તાઓ ઉપર ફરી રહી છે. ત્યાં ન્યૂઝ 18 અહેવાલ પ્રસારિત કર્યો હતો કે જે રીતે ગઈ રાતે જે ઘટના બની બોપલની અંદર કે એએમટીએસ ડ્રાઈવર દ્વારા જે બસ છે તે રહેઠાણ વિસ્તાર છે તેમાં ઘુસાડી દેવામાં આવ્યો, તેના કારણે અનેક લોકોના જીવ છે તાળવે ચોંટાય. ન્યૂઝ 18 અહેવાલ પોતાની જવાબદારી નિભાવીને ચલાવ્યું. ત્યારબાદ તાબડતોબ છે મહાનગરપાલિકાનું જે તંત્ર છે, આરોગ્ય વિભાગ હોય કે એએમટીએસનું આરોગ્ય વિભાગ છે તે જાગે છે, અને જોઈ શકો છો કે મેડિકલ હેલ્થ કેમ્પ છે તેનું આયોજન કરી દેવામાં આવ્યું છે. તમામ જે ડ્રાઈવરો છે, કંડક્ટરો છે, તેનું મેડિકલ હેલ્થ છે તે હાલ કરવામાં આવી રહ્યું છે. અલગ અલગ જે એએમસીની જે આરોગ્ય વિભાગની ટીમો છે તે પહોંચી ગઈ છે, અને જે મુખ્ય જે લાલ દરવાજા છે ત્યાં મેડિકલ કેમ્પ છે મૂકી દેવામાં આવ્યો છે. કારણ કે જે રીતે ન્યૂઝ 18 અહેવાલ પ્રસારિત કર્યો હતો કે ડ્રાઈવરો છે તે ટ્રેસમાં કામ કરતા હોય છે, સાથે જ અનેક લોકોને એ પણ ઘટનાઓ સામે આવતી હતી કે નશામાં પણ ડ્રાઈવરો ચલાવતા હોય છે. પરંતુ આજે જે ઘટના સામે જે રીતે એએમટીએસનો દાવો છે કે જે ડ્રાઈવર છે તેને વધુ પડતી હીટ છે, એટલે ગરમી લાગને કારણે તે પ્રકારની ઘટના છે તે બની છે. આ દર્શનની અંદર કે કઈ રીતે ડ્રાઈવરો છે, કંડક્ટરો છે, તેમાં તમામના મેડિકલ ચેકઅપ છે તે હાલ અહીં કરવામાં આવી રહ્યું છે. આરોગ્ય વિભાગની ટીમ પહોંચી છે, અને તાબડતોબ, કારણ કે ન્યૂઝ 18 અહેવાલ પ્રસારિત કર્યો હતો કે કઈ રીતે જે ડ્રાઈવરો છે એ ડબલ શિફ્ટમાં કામ કરી રહ્યા છે, ક્યાંક તેના આરોગ્ય ઉપર પણ સવાલ ઉભા થઈ રહ્યા, ત્યારે તેના આરોગ્યના ચેકઅપ માટે એ આ ટીમો છે તે હાલ અહીં ખડેપગે કરી દેવામાં છે. ન્યૂઝ 18 પોતાની જવાબદારી નિભાવી આ સવાલ ઉભા કર્યા હતા, તેના જ કારણે આખો આ મેડિકલ કેમ્પ છે આ જોવા મળી રહ્યો છે, અને સાથે જ તેને લઈને તપાસનો પણ આદેશ અહીં અપાયા છે. ત્યાં જોવાનું રહે છે કે જે જવાબદાર કોન્ટ્રાક્ટર છે તેની સામે શું કાર્યવાહી થાય છે, અને સાથે જ જે ઘટના બની છે તેમાં શું તપાસમાં આવે છે. કારણ કે જે કહેવાય રહ્યું છે કે ડ્રાઈવરને ગરમી લાગી હતી, પરંતુ તેમ છતાં પણ વિડીયો યાર હતો કે તેને દારૂ પણ પીધો હોય તે પ્રકારની પણ વાત છે. ત્યારે જોવાનું તપાસમાં શું સામે છે, પરંતુ હાલ એ ચોક્કસ કહી શકાય કે અહેવાલનો મોટો પડઘો પડે છે, તેના કારણે જ મેડિકલ કેમ્પ છે તાબડતોબ છે તે ઊભો કરી દેવામાં આવ્યો છે. કેમેરા પંકજ મકવાણા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. અમદાવાદમાં એએમટીએસના અકસ્માત અંગેના અહેવાલમાં એએમટીએસ હરકતમાં આવ્યું છે. એએમટીએસના કોલ ઓપરેટર અને પ્રવાસી વચ્ચેના સંવાદની ઓડિયો ક્લિપ અંગેના અહેવાલ બાદ એએમટીએસ તંત્રએ પગલાં લીધા. કોલ ઓપરેટર ભરત નામનો વ્યક્તિ હોવાનું ખુલ્યું. જે બસનો અકસ્માત થયો હતો તે બસ ટાંક પ્રાઇવેટ લિમિટેડની હતી, અને તેનો માલિક યશવંત ટાંક હતો.
ન્યૂઝ 18 અહેવાલ બાદ એમટીએસે કોન્ટ્રાક્ટરને નોટિસ પાઠવી, સાથે જ પેનલ્ટીની પણ તાકીદ કરાઈ છે. હાલમાં બસનો ચાલક બિહારીલાલ હોસ્પિટલમાં દાખલ છે. ગત મોડી રાતે ફરી વખત એએમટીએસ જે બેફામ થઈ હતી ને જે એએમટીએસ જે ચાલક છે તેના દ્વારા કંટ્રોલ ગુમાવતા રેસિડેન્ટ વિસ્તારની અંદર એએમટીએસ બસ ઘૂસી ગઈ છે. ત્યારે અનેક સવાલો ઊભા થયા. જોડાયા છે એએમટીએસના ડેપ્યુટી મેનેજર RL પાંડે. પાંડે સાહેબ, ગઈકાલની જે ઘટના આવી, પહેલા એ ઘટના શું હતી, આપને કઈ રીતે કોલ મળ્યો અને આપણા તરફથી શું કાર્યવાહી કરવામાં આવી છે? ગઈકાલની ઘટના જે બની છે એ બાબત આપણને 7:50 આશરે 7:50નું ઇન્સિડન્ટ છે. એ વખત આપણને જે માહિતી મળી ડ્રાઈવર કે ગરમીના લીધે એટલી ગરમીમાં ગાડી ચલાવવાના કારણે આનો બ્લડ પ્રેશર એટલું વધી ગયો હતો. એ ગાડી ધીરે ધીરે જે આપણે વકીલ બ્રિજના નીચે મેટ્રો છે અને આગળ ગાડી જતી રહી ઓર અને બહુ સાચવીને ગાડી ધીરે ધીરે જે ગલી મેં એ ગાડી લઈ ગયો. હું ત્યાંનું સ્થાનિક છું તો મને ખબર છે એ ગાડી ઉપર એ રોડ ઉપર પેદલ ચાલવા બી અઘરું છે. એ શાંતિથી દરેકને સાચવીને અને ત્યાં સ્થાનિક અમારા જૂના ડ્રાઈવરો છે એ જૂના ડ્રાઈવરે બી એવું કીધું કે એ ભાઈ તબિયત ખરાબ થવાને કારણે જે છે એ બનાવ બન્યો છે. ઓર તરત પોલીસવાળાએ અને 108 મેં બેસાડીને સિવિલ હોસ્પિટલ લઈ ગયા છે ડ્રાઈવરને. ઓર અત્યારે બી એ ડ્રાઈવર ત્યાં જે છે બરાબર આઈસીયુમાં છે. કેમ્પ બી રાખ્યો છે લાલ દરવાજા ખાતે, જેમાં અત્યાર સુધી 180 ડ્રાઈવરો કંડક્ટરોને અમે બતાવ્યું છે કે ભાઈ બીપી की તકલીફ છે, ડાયાબિટીસની તકલીફ છે. એ બધાને અમે સુધારવા માટે સમય સમય પર નવા નવતર પ્રયોગ કરતા રહીએ છીએ. ભવિષ્યમાં આવી ઘટના રમે તેના માટે જવાબદારી એએમટીએસ લેશે? રોડ ઉપરની ઘટનાઓ છે બરાબર, જવાબદારી એએમટીએસ લેશે. લેકિન આના ઉપરાંત અમે મેક્સિમમ પગલાં જે લેવાના હોય એ લેવા માટે એએમટીએસ તત્પર તૈયાર. કે ડેપ્યુટી મેનેજર તો કહી રહ્યા છે કે પગલાં લેવામાં આવશે અને સાથે જ જે પણ જવાબદાર હોય તેની સામે કાર્યવાહી પણ છે એએમટીએસ તંત્ર અહીં કરવા જરૂર છે. પરંતુ સવાલ એ જ થઈ રહ્યો છે કેમ બેફામ ડ્રાઈવરો છે, એએમટીએસ બસ કેમ યમદૂત બની છે અને કઈ રીતે આ પ્રકારની ઘટનાઓ છે પ્રતિદિન વધી રહી છે. તેનો પંકજ મકવાણા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. દાહોદના સીમડિયા બુઝર્ગ ગામમાં દીપડાનો આતંક જોવા મળ્યો છે. ખેતરમાં કામ કરતા યુવક પર દીપડાએ હુમલો કરી દીધો. ગરબાડાના સીમડિયા બુઝર્ગ ગામમાં દીપડાની દહેશત વર્તાઈ રહી છે. હુમલાખોર દીપડાને પકડવા વન વિભાગે પાંજરા મૂક્યા છે. દીપડાને પકડવા માટેની માંગ ઉઠી રહી છે, કારણ કે ગામ લોકો ઘરથી બહાર નીકળવા પણ ભય અને ડરનો સામનો કરી રહ્યા છે. ખેતરમાં કામ કરતા એક યુવક પર દીપડાએ હુમલો કરી દીધો અને ત્યારબાદ તે ઇજાગ્રસ્ત થયો. હવે ગામ લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે અને સતત વન વિભાગને પણ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.